ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આપણો અધૂરો પાઠ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીની ચર્ચા કરીશું. શરૂઆત કરતાં પહેલાં આપણે પાઠમાં આગળ જે અભ્યાસ કરી ગયા તેની થોડી વાત કરીએ. તો પાઠ એ રોય ડિઝની દ્વારા રજૂ કરવામાં આવેલો છે. રોય ડિઝની એ કહે છે કે વોલ્ટ ડિઝની કે તે હજુ પણ હયાત હોય એવી રીતે હજુ પણ સ્ટુડિયોમાં તેના વિશે ચર્ચા કરવામાં આવે છે કે એની પ્રેઝન્સ, એની હાજરી હજુ પણ છે એવો એમને આભાસ થાય છે. બીજું તે કહે છે કે વોલ્ટ ડિઝની એ વર્ષો સુધી અમે લોકો વ્યસ્ત રહે એટલા પ્રોજેક્ટ્સ પોતાની પાછળ છોડી ગયા છે. ત્યાર બીજી વાત કરી છે કે રાઇટર્સ, પ્રોડ્યુસર અને એનિમેટર્સ જેવા લોકો માટે વોલ્ટ ડિઝનીનું કંઈક અલગ કેરેક્ટર હતું. વોલ્ટ ડિઝની એ જટિલ, કોમ્પ્લેક્સ એ માણસ હતો. હવે આ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ માટે એ કંઈક અલગ વ્યક્તિત્વ ધરાવતો હતો કે જે કોઈક નવા વિચારમાં કે વાર્તામાં પોતાની કલ્પના શક્તિથી એ કંઈક અલગ જ વિશેષ ઉમેરવાની ઉમદા શક્તિ ધરાવતો હતો. ત્યાર પછી વાત કરે છે જે લાખો લોકો એના પ્રોગ્રામ્સ એ જુએ છે તેઓના ઘરમાં મનોરંજન અને ખુશી લાવનારો એક કરુણાસભર વ્યક્તિ એ હતો. ત્યાર પછી જેની પાસેથી એણે પૈસા લીધા છે એવી બેંકોને એ એક ડેવારું ફૂંકનારો એવો એક ઉદ્દામ વ્યક્તિ લાગતો હતો. અને અહીંયા રોય ડિઝની કહે છે કે મારા માટે મારો ભાઈ એ એક બિનવ્યવહારુ સપનાઓને સાકાર કરી આપનારો એવો એક વ્યક્તિ લાગતો હતો. ત્યાર પછી બીજી વાત કરે છે એમના એપલ ઓર્ચર્ડની, એટલે કે સફરજનની વાડીઓની વાત કરે છે, જ્યાં સૌપ્રથમ તેમણે રેખાચિત્રો બનાવ્યા હતા. ત્યાર પછી વાત કરે છે વોલ્ટે એનું ફર્સ્ટ એનિમલ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, જ્યાં એમણે દોડ્યું એમની એપલ ઓર્ચિડની એટલે કે સફરજનની વાડીઓ હતી ત્યાં એમણે એમનું ફર્સ્ટ એનિમલ સ્કેચ દોડ્યું હતું. ત્યાર પછી યાદ કરે છે એમના અંકલ હતા, અંકલ માઇક, એ એક એન્જિનિયર હતા અને તેઓ જ્યારે ટ્રેન લઈને જતા હતા ત્યારે કંઈક સીટી વગાડતા હતા. તેની વાત કરે છે હી હેડ બ્લો હિઝ વિસલ 1 લોંગ એન્ડ 2 શોર્ટ્સ ફોર અસ, એટલે કે એક લાંબી અને 2 નાની એવી વિસલ્સ એમના માટે વગાડતા હતા, એની વાત કરી છે. ત્યાર પછી અહીંયા બીજું વાત કરે છે કે એઝ ફાર એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ એક પિક્ચર દોરતો હતો, ચિત્ર પેઇન્ટિંગ કરતો હતો. ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. એણે પહેલાં પૈસા જે કમાયા હતા એ નિકલ હતા. અને એ પણ કોના? તો કે ભાઈ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ, પડોશીના ઘોડાનું ચિત્ર દોરીને એણે આ પૈસા કમાયા હતા. નિકલને ગુજરાતીમાં આપણે વાત કરીએ તો 5 સેન્ટ. ત્યાર પછી વાત કરે છે હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. કાર્ટૂનિંગનો અભ્યાસ તેણે શિકાગોમાં કર્યો હતો. અને ત્યાર પછી એણે એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી કેન્સસ સિટીમાં, જે ફ્લોપ રહી હતી. ત્યાર પછી બીજી વાત કરીએ લોસ એન્જલસમાં, જ્યારે વોલ્ટ એ 21 વર્ષનો હતો અને એણે હોલિવૂડમાં પોતાનો લક અજમાવવાનું નક્કી કર્યું ત્યારે રોય ડિઝની એ લોસ એન્જલસમાં હતા. અને ત્યાર પછી કંઈક વાત કરે છે તેમને સ્ટેશન પર મળે છે એના બધો સામાન સાથે. અને તે સમયે તેમણે $500 કંઈક તેમના કોઈ રિલેટિવ પાસેથી તેઓ ઓછીના લે છે. અને ત્યાર પછી એમણે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની કાર્ટૂન સિરીઝ શરૂ કરી, જે કંઈ ખાસ કામ ન કરી. અને ત્યાર પછી બીજી એક એમણે કાર્ટૂન સિરીઝ શરૂ કરી ઓસ્વાલ્ડ ધ રેબિટ, અને આ થોડી ઘણી સારી ચાલી. પણ જ્યારે તેઓ એ પોતાના ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે ત્યારે એમને સમસ્યા થાય છે કે ડિસ્ટ્રીબ્યુટર એ ઓસ્વાલ્ડના
બધા રાઇટ્સ પોતાના હાથમાં લઈ લે છે, પોતાના હકમાં લઈ લે છે. આ વાત જ્યારે કરતો હોય છે ત્યારે રોય ડિઝની કહે છે કે વોલ્ટ એ જરા પણ ના હતાશ કે દુઃખી દેખાતો ન હતો અને તરત જ એ બીજી પોતાની એક સિરીઝ શરૂ કરવાના છે એવી વાત કરે છે. અને આ સિરીઝ એ એક ઉંદર પર, માઉસ પર રહેશે અને આ વખતે આ માઉસ આપણે આપણું પોતાનું કરી લઈશું. અને ત્યાર પછી જે બન્યો એ ઇતિહાસ છે. હવે અહીંયા કહે છે એમનું જે માઉસ હતું મિકી, એ એમણે 1968માં એનો 40મો જન્મદિવસ ઉજવ્યો અને ત્યાર પછીની જે પણ હિસ્ટ્રી છે તે લાખો લોકોએ, કરોડો લોકોએ એ પ્રોગ્રામ્સ, ડિઝનીલેન્ડની મુલાકાત લીધી, એના શોઝ જોયા, ટીવી મેગેઝિન્સ વાંચ્યા. તો આ અત્યાર સુધી આપણે આટલો અભ્યાસ કરી ગયા છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળનો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પાઠની ચર્ચા કરીએ. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. હવે ઇમેજિનેશન, કલ્પના શક્તિ અને એબિલિટી એટલે કે ક્ષમતા. તો વોલ્ટની બેજોડ કલ્પના શક્તિ અને ક્ષમતાથી સપનાને વાસ્તવિકતામાં તબદીલ કરી દેનાર મિકી એ એકમાત્ર તેની પ્રથમ સફળ કૃતિ હતી. આપણે આગળ પણ જોઈ ગયા એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, એ પણ ફ્લોપ ગઈ. ત્યાર પછી ઓસ્વાલ્ડ ધ રેબિટ, એ થોડી ઘણી સારી ચાલી પણ એના રાઇટ્સ એ ડિસ્ટ્રીબ્યુટરે લઈ લીધા. ત્યાર પછી એમણે માઉસ પર સિરીઝ શરૂ કરવાની વાત કરી અને એ હતું મિકી. તો મિકી એ એમની એક માત્ર એવી પ્રથમ સફળ કૃતિ હતી. આગળ વાત કરે છે ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન, લાર્જ ઓર સ્મોલ. હવે અહીંયા કહે છે કે આ ક્ષમતાને એ કોઈ પણ નાના કે મોટા અવસરે કામે લગાડતો. અહીંયા કહે છે આ જે ક્ષમતા જે એની અંદર જે રહેલી હતી એને કોઈક નાના કે મોટા અવસરે, ઓકેશન અવસરે કામે લગાડતો હતો. વન્સ વેન માય સન રોય એડવર્બ હેડ ધ મિઝલ્સ, વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાસિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. હવે અહીંયા રોય ડિઝની વાત કરે છે જે આપણે ઉપર વાત કરી કે એની અંદર જે ક્ષમતા રહેલી હતી એને એ નાના કે મોટા અવસરે એ કામે લગાડતો. એના માટેનું એક એક્ઝામ્પલ આપે છે કે એકવાર રોય ડિઝનીના પુત્ર રોય એડવર્બને મિઝલ્સ થયા હતા. મિઝલ્સ એટલે કે આપણે વાત કરીએ છીએ ઓરી અછબડા, બરાબર. તો અહીંયા એ કહે છે ઓરી અછબડા થયા હતા ત્યારે એ ત્યાં વોલ્ટ એ સમયે જેના પર કામ કરી રહ્યો હતો એ પિનાસિયોની વાર્તા એને એટલે કે રોય એડવર્બને કહે છે. અહીંયા આગળ વાત કરે છે વોલ્ટ કેમ એન્ડ ટોલ હિમ ધ સ્ટોરી ઓફ પિનાસિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. વોલ્ટ એને પિનાસિયોની સ્ટોરી જેની ઉપર એ હાલ કામ કરી રહ્યો હતો. તો અહીંયા વોલ્ટ પિનાસિયોની વાત કરે છે. આગળ વાત કરે છે વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુસો પરફોર્મન્સ. હવે અહીંયા કહે છે વર્ચ્યુસો મીન્સ કુશળતાપૂર્ણ. તો અહીંયા જ્યારે વોલ્ટે એ વાર્તા જ્યારે એને કરી ત્યારે એ એની કાબેલિયતનો પરિચય હતો. અહીંયા એવું કહે છે. આગળ વાત કરે છે હિઝ આઈઝ રિવિટેડ હિઝ લિસનર, હિઝ મુસ્ટેચ ટ્વિસ્ડ expressively, his eyebrows rose and fell, and his hands moved with the grace of a musical conductor. તો અહીંયા વાત કરે છે કે જ્યારે વોલ્ટ એ વાર્તા કહી રહ્યો હતો તે સમયની વાત છે. તેની નજર તેના શ્રોતાઓ પર બરાબર જડાયેલી હતી. તેની મૂછો સ્પષ્ટપણે વંકાયેલી હતી. તેના ઉપર તેના જે ભવા મીન્સ આઈબ્રોઝ એ ઉપર નીચે થતા હતા
અને એના હાથ કોઈ વાદક વૃંદના સંચાલકની મોહક અદાથી આમ તેમ હલનચલન કરી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, મીન્સ કે તમે ધારો કે કોઈક રસપ્રદ વાર્તાનું વર્ણન કરી રહ્યા, કોઈ કિસ્સાની જ્યારે તમે વર્ણન કરી રહ્યા હોય છે અને તે સમયે જે તમે તમારા પ્રતિભાવ, તમે જે હાથના મૂવમેન્ટ કરો છો, તમારા ફેસ એક્સપ્રેશન્સ જે આપો છો, જે રીતે તમે એ પ્રસંગનું વર્ણન કરો છો, એવી રીતે જ અહીંયા વોલ્ટ પણ એની જે સ્ટોરી, પિનાસિયોની સ્ટોરી જે કહી રહ્યો હતો એવી રીતે એ કહી રહ્યો હતો. અહીંયા આગળ કહે છે, યંગ રોય વોઝ સો વાઇડ આઇડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ડેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ. હવે આપણે જાણીએ છીએ કે જેમ કોઈક આપણને વાર્તામાં કે કોઈક પ્રસંગમાં રસ પડે છે તો આપણે આપણું આજુબાજુનું બધું ભૂલી જઈએ છીએ, કે આપણા કોઈ દુઃખ દર્દ પણ ભૂલી જઈએ છીએ. એવી રીતે જ અહીંયા રોય જે હતો, યુવાન, જે રોય ડિઝનીનો પુત્ર રોય એડવર્ડ જે હતો, એ વોલ્ટની એ પરિકથા નિરૂપવાની શૈલીનો એટલો બધો પ્રભાવિત થયો કે તે એનું ઓળીનું દર્દ સંપૂર્ણપણે વિસરી ગયો, સંપૂર્ણપણે ભૂલી ગયો. લેટર વેન હી સો ધ ફિનિશ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસએપોઇન્ટેડ. હવે પાછળથી જ્યારે તેણે એ પૂર્ણ ચિત્ર જે તૈયાર થયું હતું, એટલે કે પિનાસિયોનું પિક્ચર જે તૈયાર થયું હતું, એણે જોયું તો એ આશ્ચર્યપૂર્ણ રીતે નિરાશ થયો. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. તેણે કહ્યું કે આ તો અંકલ વોલ્ટે નિરૂપ્યું હતું એટલું ઉત્તેજનાપૂર્ણ દેખાતું ન હતું. મીન્સ વિદ્યાર્થી મિત્રો, વોલ્ટની જે પિનાસિયો સ્ટોરી કહેવાની જે પદ્ધતિ હતી એ એકદમ જ રસપ્રદ હતી, એ એકદમ જ ડિફરન્ટ હતી, અને એ જોઈને આ રોય એડવર્ડ એ ખૂબ જ પ્રભાવિત થયો હતો. પણ જ્યારે એણે ઓરિજિનલી જે ચિત્ર જોયું ત્યારે એ થોડો આશ્ચર્યપૂર્ણ રીતે નિરાશ થાય છે કે વોલ્ટે, અંકલે જે પ્રમાણે ચિત્રનું વર્ણન કર્યું હતું તે એના કરતાં તો આ એકદમ જ અલગ છે. ઘણી વખત આપણે પિક્ચર્સની સ્ટોરી આપણે વર્ણન કરતા હોય, કોઈને રજૂ કરતા હોય તો એકદમ જ રસપ્રદ રીતે એને રજૂ કરીએ છીએ. એમાં શું આવે છે તેમ એ જે પણ કોઈ પ્રસંગ હોય એને આપણે આપણી રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને રજૂ કરીએ છીએ. ત્યાર પછી જ્યારે આપણે રિયલીમાં એને જોઈએ છીએ તો ઘણી વખત આપણે એનાથી ડિસએપોઇન્ટ થઈએ છીએ કે ના, આણે વર્ણન કરેલું એના કરતાં આખું અલગ છે, આમાં તો કંઈ મજા નથી, આપણે એવું કહેતા હોઈએ છીએ. હવે આગળ વાત કરીએ. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ રૂમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. હવે જે લોકો રૂમર એટલે કે રમૂજ સર્જવાનું કાર્ય કરે છે તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશામાં ગંભીરતાથી કામ કર્યું. હી વુડ ઓફન સીટ ગ્લુમલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, concentrating on some way to improve it. Walt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. હવે અહીંયા વાત કરે છે, પહેલી લીટીની વાત કરીએ. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. એટલે કે સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે હજુ કઈ રીતે સુધારી શકાય એ ઈરાદાથી, એ ગંભીરતાથી ઘણીવાર બેસી રહેતો હતો. હજુ કઈ રીતે એની અંદર સુધારો કરી શકાય, એમાં કઈ રીતે હજુ સુધારો કરી શકાય એવી રીતે એ નાખુશીથી પણ ઘણી વખત બેસી રહેતો હતો. ગ્લુમલી મીન્સ ઘણી વખત ખિન્નતાપૂર્ણ, નાખુશીથી બેસવું એવું પણ થાય છે. ત્યાર પછીની આગળ વાત કરે છે. Walt valued the opinion of those working with him, but the final judgment was always unquestionably his. હવે વોલ્ટ કહે છે
કે એ એની સાથે જે કામ કરતા હતા એવા અન્યોના મતને જરૂર મહત્વપૂર્ણ પણ ગણતો, પણ નિશંકપણે અંતિમ ફેસલો તો તેનો જ રહેતો હતો. મીન્સ છેલ્લે જે ફાઇનલ ડિસિઝન જે લેવાનું રહે તે વોલ્ટનું પોતાનું જ રહેતું હતું. વન્સ આફ્ટર viewing a new cartoon with evident displeasure, Walt called for comments for a group of people. હવે એકવાર દેખીતી નાખુશીથી એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ એટલે કે જોયા પછી વોલ્ટે તેના માટે લોકોના એક જૂથનો અભિપ્રાય માંગ્યો. વન આફ્ટર another day spoke up, all echoing Walt's criticism. હવે અહીંયા કહે છે કે વન આફ્ટર another day spoke, all echoing Walt's criticism. હવે વિદ્યાર્થી મિત્રો મીન્સ તમને પણ કોઈકનું ક્રિટિસાઇઝ કરવાનું કહે, કંઈક પોતાનો પ્રતિભાવ આપવાનું કહે તો જે તે વ્યક્તિ હોય એની સામે પણ આપણે ઘણી વખત કંઈ બોલતા નથી, એની પીઠ પાછળ ઘણી વખત બોલવામાં આવતું હોય છે. તો અહીંયા પણ વોલ્ટે પોતાના એક કાર્ટૂનથી દેખીતી રીતે નાખુશ થઈને એક લોકોનો જે ગ્રુપ હતું, જૂથ હતું, તેની પાસે એનો પ્રતિભાવ માંગ્યો. ત્યારે અહીંયા એક પછી એક તેઓ વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. I can get rubber stamps that say yes Walt, he snapped. હવે અહીંયા કહે છે કે તેણે સડાક દઈને ચોપડાવી દીધું. ઠીક છે, વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ હું લાવી શકું છું. ત્યાર પછી આગળ કહે છે then he wheeled and asked the projectionist what he thought. ત્યાર પછી એ થોડું ફરે છે અને ચકરડું ફેરવ્યું અને જે વિચાર્યું હતું એ પ્રોજેક્ટર ચલાવનારને કહ્યું. આગળ કહે છે the man sensed that descant was in order. I think you are all wrong, he declared. Walt just grinned. He stick to your projector, he suggested. તો અહીંયા પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ ઠીક છે. તેણે કહી દીધું, મને લાગે છે કે તમે બધા ખોટા છો. હવે આ સાંભળીને વોલ્ટ માત્ર એના મુખ પર હળવું સ્મિત કરે છે અને એણે તેને મીન્સ પ્રોજેક્ટનિસ્ટને સૂચવ્યું કે તું માત્ર તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ બધી જ બાબતોમાં પોતાની જાતને સાંકળતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. હવે અહીંયા કહે છે કે મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન વાર્તા કહેનાર એટલે કે સ્ટોરી ટેલર જે હતો તે હાથમાં એક નકશો કે ચિત્રો દર્શાવવાની લાકડી લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી નામની એક શ્રેણીનું સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં વર્ણન કરી રહ્યો હતો. આગળ વાત કરે છે કે Now when you get on your bicycle, he began. હવે જેવો સ્ટોરી ટેલર જે કહે છે કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટ એને અટકાવે છે. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ. અને તે કહે છે કે તમારી સાયકલને બદલે માત્ર કોઈક સાયકલ
એમ કહો. મીન્સ અહીંયા કહે છે એનું રીઝન શું છે એવું કહેવા પાછળ. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન. તે કહે છે કે યાદ રહે કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેને પોતાની સાયકલ હોય. વિદ્યાર્થી મિત્રો, વાત સાચી છે કે અહીંયા દરેક બાળક એટલું નસીબદાર હોતું નથી કે એની પાસે પોતાની સાયકલ હોય. ઘણા તો એવું બને કે તમે તમારા પેરેન્ટ્સને પૂછો તો એમને પણ આ જોયું હશે કે સાંભળ્યું હશે કે ઘણા પાસે નાનેથી મોટા થયા તો પણ સાયકલ હોતી નથી. આગળ વાત કરીએ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ illustrate Walt's vision and his stubborn determination to realize an idea he believed in. હવે અહીંયા કહે છે કદાચ બીજા બધા કરતાં ચડિયાતી ડિઝનીલેન્ડની વાત વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે. મીન્સ ડિઝનીલેન્ડની જે વાત છે એ વોલ્ટ એ જે પણ કંઈ માનતો હતો એ સાકાર કરવાની એની જે દ્રષ્ટિ હતી, દ્રઢ નિશ્ચય હતો, એને પ્રતિષ્ઠિત કરે છે, સાબિત કરી આપે છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. હવે અહીંયા કહે છે કે વર્ષો સુધી વોલ્ટ એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું નિરાંતે સ્વપ્ન સેવ્યું હતું. મીન્સ વોલ્ટનું એક સ્વપ્ન હતું એક મનોરંજન પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું. ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયા conjured up by his fertile imagination. મીન્સ પોટપોરી મીન્સ કે કંઈક એકઠું થવું, ભેગું થવું, ભેગા કરવા તે. તો અહીંયા કહે છે કે એ તેની ફળદ્રુપ કલ્પના શક્તિ, ફર્ટાઇલ ઇમેજિનેશનની વાત કરી, ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા સમન્વિત કરાયેલા તમામ વિચારોનો એક કુંભ હતો, એટલે કે એમ્યુઝમેન્ટ પાર્ક. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વોલ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક seemed so prosperous that he wouldn't mention it to anyone. He just quietly began planning. હવે અહીંયા કહે છે કે આ મનોરંજન પાર્કમાં, તો મનોરંજન પાર્ક એમાં પણ વોલ્ટની કલ્પનાનો મનોરંજન પાર્ક પણ કરોડો ડોલર હોમી દેવાનો તેનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી પડ્યો હતો કે કોઈની આગળ તેનો એ ઉલ્લેખ પણ એ ભાગ્યે જ કરી શકે છે. પણ એણે ગુપચુપ રીતે આયોજન કરવા માંડ્યું હતું. વોલ્ટે એ ગુપચુપ રીતે આ મનોરંજન પાર્કનું આયોજન કરવા માંડ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે આગળનો પાઠ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. પાઠ ઘણો લાંબો છે, આપણે આગળ પણ વાત કરી છે, એટલે આગળના પાઠનો આપણે નેક્સ્ટ વિડીયોમાં એના વિશે વાત કરીશું. થેન્ક યુ.